એની બેદરકારીથી જ મારી દીકરી ફેલ થઈ ગઈ. મેં એને ફોન કર્યો તો તમારું નામ? કેશુ જેઠા મારું. તમારી દીકરીનું નામ? મંગુબેન કેશુ મારું. શું બેનને તકલીફ હતી? એને સવાર પેટમાં દુખતું હતું અને પછી અમને કંઈ દવાખાને લઈ જવા હતું તો કંઈ સગવડ મળી નહીં અને અમને જેસીબીમાં લઈને ગયા. અડધે પાણીમાં અમે ઊભા 1.5 કલાક વાટ જોઈ, આવ્યા નહીં. પાછા બીજી વાર અમે હોડીમાં લઈને ગયા તોય કોઈ આવ્યું નહીં. તમે ક્યાં ક્યાં જાણ કરી હતી? અમે રાવલ નગરપાલિકા પ્રમુખને અને ચીફ ઓફિસરને અને બાકી બીજા બધા પછી આમ ક્યાંય ફોન કરતા હોય તો ખબર નથી. અને પ્રમુખ અને ચીફ ઓફિસર અમને જવાબ જ નથી દીધો. એની બેદરકારીથી જ મારી દીકરી ફેલ થઈ ગઈ. મેં એને ફોન કર્યો તો કે તમારે જઈ સગવડ થાય એ પ્રમાણે મને કહો. આજ નહીં તો કાલ મારી દીકરીને દવાખાને લઈ જાવી. બરાબર, તો એનો ફોન જ ના ઉપાડ્યો અને જવાબ જ નથી દીધો. છેલ્લા મારી છોકરી 5 વાગે ઓફ થઈ ગઈ, 5 થી 6 વાગે. દીકરીનું નામ? મંગુબેન. શું દીકરીને તકલીફ થઈ હતી? બધી તકલીફ હતી ને કાંઈ નહોતી તકલીફ, બોલી જ ન હગે. ક્યાં તમે સારવાર માટે ક્યાં લઈ ગયા? સારવાર માટે અહીં સરકારી દવાખાને લઈ ગયા અને કોઈ હતા નહીં ડાક્ટરો. ડાક્ટરો કોઈ હતા કે ન હતા? ના. સારું. પછી તમે સારવાર માટે બીજે ક્યાં લઈ ગયા હતા? બીજે બસ જેસીબી બેહાડીને લઈ ગયા કોઈ હામાં આયા નહીં નથી ગામમાં. અચ્છા, સામેથી તંત્ર દ્વારા કંઈ સપોર્ટ ન મળ્યો? સપોર્ટ ના મળ્યો. 2 વાર લઈ ગયા. એકવાર હોળીમાં ને એકમાં જેસીબીમાં. સરકાર પાસે હવે આપને શું આશા છે? સરકાર પાસે આશા છે કે આવું કોઈને બનવું ન જોઈએ. સગવડ દેજો અમને. બાળિયા હનુમાન